જય માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। અને અત્યારે જો આપણે આવવાના છે ચિરાગભાઈ અને જો ચા મૂકી દીધી છે, પાણી ઉકળી ગયું છે। હવે આપણે ચા અને ભૂકીને એવું નાખી દઈએ। ફોન આવ્યો તો 10:30 ફોન આવ્યો તો અમે આવી છે, અત્યારે વાગી ગયા છે 11। બસ હવે તૈયારી છે આવવાની, એટલે જો આપણે ચા મૂકી દઈએ અને જવાનું છે બજાર। ચિરાગભાઈને થોડું કામ છે એટલે આપણે બજાર જવાનું છે મારે હારે, એટલે આવે તો ચા બનીને તૈયાર હોય તો એને ખોટીનું ખાવું પડે, એટલે આપણે ચા મૂકી દીધી છે। જો તો આવો બધા ચા પીવા। ચા બની ગઈ છે, ગાળી લઈ ફરમામાં અને પછી ભાઈ આવે એટલે પી પછી જાય બજારે। આપણે ચિરાગભાઈ આવી ગયા છે અને હાલો જો ચા પીવી બીજી વખત બસ બીજી વખત એટલે ચા પીધી, હવે વિડીયો બનાવવાનું ભૂલી ગયા। હાલો બધા ચા પીવા। જો આપણે બજારે આવ્યા છીએ, બજારેથી જો બધી વસ્તુ લઈ લીધી છે, બકાલું ને બધું, અને આવ જાય છે ઘરે અત્યારે। અત્યારે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે। જો આપણે બજારે ગયા હતા ને, બજારે ઘરે લઈ આવ્યા અને અત્યારે જો બનાવી છે રોટલા ઘઉંના, અને અમારે કાજલ જો બનાવે છે શાક। મહેમાનને વળગાડી દીધા શાક બનાવવા, કેમ કે મોડું થઈ ગયું છે એટલે મહેમાન રોકાવાના નતા, પણ આપણે કીધું હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જમીન જાવ, એટલે મહેમાન અમારે બનાવે છે શાક। અને અમારા મનીષાબેન જો ઘરે લઈ આવ્યા છે, મનીષાબેન બની ગયા છે કેમેરામેન। તો હાલો ફટાફટ રસોઈ બનાવી લઈ અને પછી બધા જમી લઈ। શાક કેવું બનાવે જોઈએ જા। શાક શેનું બનાવો છો? સેવ ટમેટાનું બનાવો। સેવ નાખવાની બાકી, ટમેટા નાખ્યા। ચિરાગભાઈનું ફેવરેટ શાક છે સેવ ટમેટા। જમવા બેસી ગયા છીએ અને સેવ ટમેટાનું શાક બનાવ્યું છે અને ખમણ લઈ આવ્યા હતા, ચટણી। જો ખમણ તો ખવાઈ ગયું છે, એક ઢેપલી વધી છે એ વ્યુઅર્સ માટે રાખીશ। જો અમારે કાજલ બેઠા છે જમવા। હાલો બધા હે કોણ આવ્યું છે? મહેમાન આવ્યા? કોણ? પણ મહેમાનમાં કોણ છે? હે તે મામા આવ્યા છે ને, બધા જમવા બપોરા કરવા। રોકાઈ જાવ? નથી રોકાવું? આવજો પછી પાછા, બીજું સારું જોઈને જાજો ને આવજો। સારું ફોન કરજો ઘરે પૂરી જાય એટલે ફોન। હાલો બેન, તમે શું બેઠા સાહેબ? એ બેન હાલો અંદર। પાત્રા બનાવવાના છે અને આપણે જો આ રોલ કરીને મૂકી દીધા છે, ચણા લોટ લગાવી। આ પાંદડા આપણે લઈ આવ્યા હતા મમ્મીને ઘરેથી, જો પાણી મૂકી દીધું છે ઢોકળિયામાં, અને હવે આપણે પાંદડા બાફી લઈએ। જો આપણે જમવામાં બનાવ્યા છે પાત્રા, ગરમા ગરમ પાત્રા છે। જો મસ્ત પાત્રા બનાવ્યા છે ને હાલો બધા હાંડના વાળું કરવા। જો રાહુલ બે ગયા છે પાત્રા ખાવા। આંબડી ને આંબડી વાળા બનાવ્યા છે એમ કયો? આંબડી થી તમે લઈ આવ્યા હોય તો કેવાય આંબડી વાળા, આંબડી વાળા બનાવ્યા છે। અહીંયા અમારા કામ્યાબેન બે ગયા છે, અહીંયા અમારા હેમાંશીબેન જો આજ એને જ વેન કર્યું હતું બનાવો પાત્રા, એટલે બનાવ્યા છે। મામાના ઘરે પાંદડા લઈ હતા એટલે પાત્રા બનાવ્યા છે। હવે અમારા મનીષાબેને મદદ કરી છે। આજ તો આપણે છે ને કાંઈ નથી કર્યું, આપણે તો ખાલી છે ને પાત્રાનો વઘાર કર્યો છે, કટિંગ આ બાપ દીકરીએ કર્યું છે અને લોટ લગાવ્યો હેમાંશીબેને અને મનીષાબેને મદદ કરી છે, અને આપણે છે ને વઘાર્યા છે, એટલે બધાયની થોડીક થોડીક મદદ છે। કામ્યા તે શું કામ કર્યું પાત્રામાં? અને હવે ખાવા મદદ કરી। કામ્યાબેને કટિંગ કર્યું છે અને મનીષાબેન ને હેમાંશીબેનની જાજી આમાં મદદ હતી બધી। આપણે તો કાંઈ નથી કર્યું બહુ જાજી, આપણે તો લાગે છે ધીમે ધીમે રસોઈ બનાવવાની બંધ થઈ જાય છે। આ બે બાપ દીકરી બનાવશે ને આ મદદ કરશે। ચાલો બધા હાંડના વાળું કરવા।
અને જો હેમંતસિંહ બેનને જો મહેંદી નખાય છે અત્યારે હેમંતસિંહ બેન જો આવી મહેંદી નાખી છે જો એને કહેજો કેવી નાખી છે મહેંદી હજી બીજા હાથમાં બાકી છે મહેંદી નાખવાની નાખી નખાઈ ગઈ છે અને કાલ ફૂલ લેવાનું છે ફૂલ કાંદલી લેવાનું છે એટલે મહેંદી નખાય છે મને તો ના પાડી છે નથી કાંઈ વ્રત લેવું પણ તો બેનને લેવું છે ફૂલ કાંદલી કાલ રહેશે ફૂલ કાંદલી એટલે કાલ બ્લોગમાં બન્યા રહેજો કે ફૂલ કાંદલી લેવાના છે અને અત્યારે આપણે વિડીયો પૂરો કરીએ છીએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જય માતાજી બધાને